દાદા કેવું લાગે છે? હા તને કેવું લાગે પહેલો? જરી ભરેલા કેટલામાં? હવે ખબર પડી ચશ્માની શોપિંગ કઈ દી થાય છે? 30 રૂપિયામાં અહીંથી ચશ્મા લઈને પછી એવું કે બ્રાન્ડેડ છે. આપણે કોઈ દિવસ બોલતા જ નહીં. આપણે તો આવું સસ્તું પહેરવાના શુક્રવારે જ લઈએ કપડો. જો આ શુક્રવારે આ ટોપી લઈ આલો. ઓ માય ગોડ સાકાર બહુ નાના છે પણ આ જે ચશ્મા દેખાય છે ને આ બધા આ 30 રૂપિયાના જ છે. આ બધા 20 આ કઈથી લીધા ખબર? અહીંયાથી આ ભાઈના કઈથી લઈ જાઓ ભાઈ. આટલું સસ્તું તમને અતાબીમાં કોઈ જગ્યાએ નહીં મળે. ખાલી કરવાનો ભાવ. આ ભાઈ એવું કે છે ખાલી કરવાનો, પણ ખાલી થતો જ નહીં માલ. રોજ નવો સ્ટોક આવી જાય. 200 વાળા ચશ્મા લઈ લીધા છે. કેવા લાગે છે? લોકો એવું લાગે રૂપિયા કમાય એટલા બધું મોંઘું લીધા. ભાઈ હવે તો બહુ સસ્તું જ લઈએ. જો 100 રૂપિયામાં આમાં કેવું કે રોજ રોજ નવું પહેરવા જોઈએ ભાઈને. સસ્તું અને સારું તો ક્વોલિટી પ્રોડક્ટમાં બિલીવ કરીએ અમે. અરે મારા મમ્મી પપ્પા બધું અહીંથી જ લઈ આવતા. અમારે મંગળ બજારમાં જઈએ તો 100 વાળા ચશ્મા લઈ લેવાના. પહેલા તો 50 મળતા હતા, 30 રૂપિયા. પણ કેવા લાગે જો લોક જો. પણ જો હુસન તેરા તો લોકો આવું બધું લઈને નહીં આવવાનું હોય. જો ના પાડે છે આ ભાઈ. કેટલી વાર કીધું કે આવું લઈને નહીં આવવાનું, તોય આ બધું લઈને આવી જાય. છોકરીનું પર્સ લઈને આ લેડીઝ નું પર્સ ચાલે. આવું બરોડા વાળા કેમ જો ભાઈ ફેન મોમેન્ટ. જો આ બધું આ ના પાડે તો આ બધું લઈને આવે. કેટલા ભાઈ બધું ચેક આ ભાઈ બધું તમાકુ ને બમાકુ લઈને આવી જાય છે. બે વસ્તુ તો મારી જ છે ને, જોયું ને? વતાપી વન્ડરલેન્ડ ભાઈ ખૂબ જ સરસ જગ્યા છે. ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફરવાની. તમને બતાવું, ખાલી જુઓ અંદરનો વ્યૂ. અમારા ઇન્ફ્લુએન્સર્સ જો, અમારા ઇન્ફ્લુએન્સર્સ છે બધા. જો આ ટસકે પાણી કઈ બેગ લઈને આવ્યા 30 રૂપિયાનો. ઓલ ઇન વન બાબા. અહીંયા 10 ના 1 વાગી ગયા છે એટલે થોડું. આ કેટલાનું? 30 રૂપિયાનો બેગ. આ 15 ડોલરનો હશે. બહારથી આવ્યું. બહારથી આવ્યું ભાઈ. આ ઇન્ફ્લુએન્સર જો પરસેવે મેં લથપથ. અને આમાં છોટું ઇન્ફ્લુએન્સર. અને અમારા આમાં ઘેરથી અમારા ઘેરથી લફરું. આ લફરું પકડે પેલું લાયસન્સ વાળું છે. લાયસન્સ વાળું લફરું. ભાભીના શૂઝ જો ખાલી બ્લુ કલરના હેવી પૈસા વસૂલ. અરે 6-7 વર્ષથી પહેર જ છે એવા ને એવા. 3,500 ના શૂઝ છે ખાલી. 3,500 કે ભાઈ અમે કઈ બધું સસ્તું નહીં લાવતા. હા જો આ એક મોમ છે અને આ અપકમિંગ મોમ છે. ફ્યુચર અપકમિંગ મોમ. બધાને વહેલા બોલાવીને ભાઈ સૌથી લેટ આવવાવાળા માણસ તમને બતાવું. આ એક જ છે અને ઓનલી. બધાને વહેલા બોલાવીને પોતે મોડું આવું છે. હવે જે મોડું અંતાડે ભાઈ એનું કેવું નજર જ ના મિલાય ભાઈ. તો અરે 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 જો અરે પદ્મા રહી ગઈ છે એટલે રડતો હતો. જો હવે પદ્મા આવી ગઈ કે ચૂપ થઈ ગયો. અરે પદ્મા ભંડારાની કૂપનો વેચતા પકડાયા. અકળાયા મારતા ને પાછળ મારતા ને પેલા. વરસાદ પડશે ને તો આ છતરીઓ મારી જઈશું આપણે. આ છતરીઓ લઈ જ જવાની. આ બધી આ છત્રી જો અમારી એવી છત્રી. પહોંચી ગયા છે હતા બી વન્ડરલેન્ડમાં. અને ભાઈ અહીં માહોલ એવું છે ને કે છત્રી વરસાદ પડે તો પાછળની છતરીઓ તમે જોઈ લો. છતરીઓ મારી આ બધી જ છતરીઓ મારી લેવાની છે. એક બી ઇન્ફ્લુએન્સર એમને ના રહેવું. હા બધા તાપે તાપ ગાય ગા. ઓ ભાભી
આપણી જોડે ના ચાલે કેવું? ચાલે ચાલે. કિલો બે જણ થઈને ખાઓ. આવ્યો બાઈટ, કેવો ટેસ્ટ છે? થો સામે ચાલો ગોળ ફરી જાઓ. આ બાજુ મારી બાજુ આવી ગયો. ના હોય નહીં લેવાય. આ છે ને ઠંડી હવા. તો અતાબીમાં થીમ પાર્ક તરફ જઈ રહ્યા છે. ગજબનો થીમ પાર્ક છે. ગભરામણ ચડી જવાની છે હમણાં. ભાઈ છે અમારી સેફટીની જવાબદારી આ ભાઈની જ અમારી. કઈ થાય ને ભાઈ? કઈ જ ના થાય. બીક લાગે ખાલી ગાળ પાસે થોડી તો યાર હવે ફાટવાની જ છે. આર્યન એ મારો ટાઈગર આવ્યો, ટાઈગર. ઓ કલિયો. કીધું એ પ્રમાણે બચી ગયા છે અમે. આજો પરસેવા છૂટી ગયા છે ભાઈ. હેડા ના મત પડો. કેવું રહ્યો ભાઈ? ગજબ જો સોટો. આ રાઈડમાં બેસીને વિડીયો ક્રિએટર થઈને વિડીયો બનાવવાની બીક લાગે ને એવું લાગે. મારો સામળ કુવાનો વાઘ જોડે બેઠો હોય ભાઈ હું ચિંતા ગાયે ઘા તાકાત હોય તો લગાવો ગાડી સાઈડમાં. એ મારો હોકલિયો આવ્યો. એ મારો ટાઈગર આવ્યો, ટાઈગર. હોકલિયો જરી ભરેલા. કોણ ફાટેલા? કેવું લાગ્યું તું રાઈડમાં બેસીને? ઉપર જઈને આમ બીક લાગી હતી કે નહીં? ગભરામણ બિલકુલ નહીં. આ ટોપી કેમ ઉડી ગઈ હતી? હવા ઓ માય ગોડ. કેવું લાગ્યું રાઈડમાં બેસીને? અનધર રાઉન્ડ કરાવવાને જો. બચ્ચા આવી ગઈ ભાઈ. જલસા બની ગયા. મને એટલી મજા આવતી હતી પણ પછી એવું થતું હતું કે આ ફટાફટ નીચે હા લઈ લો. ફાટતી ને થોડી ઉપર. ઓલા ઉપરથી પેલો ડેમ દેખાય ને આમ તારે ઝૂલે ને જતા આમ. બસ ભાઈ હવે નીચે જવું છે. જય સિયારામ. મારી મોર્નિંગ જય સિયારામ. જો આ ખતરો કે ખિલાડી અમને એવોર્ડ મળેલો પેલો ખબર? આ ઊંધું આ કઈ જાય? આઈ જાઓ. જાઓ. 30 રૂપિયા.
જિંદગી કી જા ચલ છૈયા છૈયા સોની જિંદગી કી જા ચલ છૈયા પાવ જનત ચલે ચલ છૈયા છૈયા પાવ જનત ચલે ચલ છૈયા ચાલ છૈયા 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 ચાલ છૈયા આ ભૈયા નીલુ ભૈયા દાદાને મજા આવી રહી છે. આ હા હા દાદા કેવું લાગે છે? આ તને કેવું લાગે પહેલો? આ નહીં કાઢે મજા આવી ને જોરદાર. જય સિયારામ. ભાઈ અતાપીમાં આવો છો તો આપણું ગામ કરીને એક જોરદાર આમ ગામડા જેવી થીમમાં ગામડું બનાવેલું છે. એટલું જોરદાર છે ને ભાઈ, દિલ ખુશ થઈ જશે. તમને બતાવું, તમે બી એકવાર અતાપી આવો ને તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો. પહેલા લોકો છે ને ગામડામાંથી શહેરમાં આવતા હતા અને હવે લોકો શહેરમાંથી છે ને ગામડામાં જાય છે. જુઓ આ જુઓ આ ભણેલા ગણેલા લોકો જો આવી જશે. આધાર કાર્ડ નહીં લાવે ચાલશે ને? હા આધાર કાર્ડ જોઈશે? નહીં જોઈએ ને તો બાબા મેં લાવ્યો નહીં પછી કેવું. આ ગામડામાં લીપેલી જે થીમ આવે છે ને, ઘરે લીપેલા ગામડાના ઘરો હોય છે, સેમ એવું લીપીને બનાવેલું છે. આ છે ચોતરો. હા જો માં હોકલ્યો આરતી ચાલે ભાઈ. આ જો તારે કોણ પેલો પબ્લિક વચ્ચે ના આજે જેવો ખબર હોય ગચ્ચા સાઈડ આવે છે દીકરી. આવડે તમે જો ચાલો કેમલા બસ આટલું જ. જો આ છોકરાને ગભરાય, કૂદીને દે જાઓ ને કશું ના થાય, કૂદી જાઓ. હા આ જો અમારો હોકલ્યો ગભરાઈ ગયો તો જો આ ઉપર અડી ગયો બસલા અડી જશે. ભાઈ આ જે સેટ છે ને, આજે હું સેટ તમને આપણું ગામ જે બતાવ્યું એમાં આપણું હોકલ્યો જે સોંગ છે ફેમસ રાકેશ બારોટનું, અને આપણા અમદાવાદી મેન અને આપણા જે બધા મયુર ચૌહાણ ને ભાઈ હેપીવાલા બધા જે આપણા સ્ટાર કાસ્ટ છે બધાનું સોંગનું શૂટ અહીંયા થયું હતું. જે હોકલ્યો તમે સાંભળ્યો હશે, હોકલ્યો કયા ગોમ જો હતો, આખું અહીંયા શૂટ થયું હતું ભાઈ. હિટ સાહેબ ફેમસ ઇન્ફ્લુએન્સર, નમસ્તે સલામ, કેમ છો કસા ગાય? હવે અમારે એ ડાન્સર આવી ગયા આગળ જ રહેશે. એક મજા આવશે. હેવી છે મગર આવ્યો કુવામાં. જો લબડી જ્યું તો લબડી જ્યું જ મજા છે ખરું. કલામ અલ્લા કઈ અંદર ગામડામાં છાસની માં જો ઢળામ ઢળ જીરા છાસ. કેવું જો આખું ઘરે જાય ને ટાઈગર છે ભાઈ. ટાઈગર જિંદા હે. જો થાય ને તોય ઘાસ ના ખાય. ટાઈગર ભૂખા હે. શેર ભૂકા. બે છાસ આલજો ને જીરા વાળી ભાઈ ત્રણ આપજો. 3 આલજો. હા ભાઈ કેટલા હાલવી પણ એમને જો બધા આવડે આપણે છોકરાને તો હરાઈ જ દેતો તમે. હા આટલા બોલ ના ચાલે, થોડા મોટા બોલ હોય ને તમે રમીએ. તું પણ લેજે કેવું લેવાનું? હળી હળી છૂટતા. હા જો આપણું ગામ, ગામડાની મોજ. વાહ ભાઈ વાહ.
આ ડાગ્યો નીલો બેજા આખો ચાલ કમ્પ્લેટ ડબડી ડબડી ડમ 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 3 1 2 અને 3 હજી એક પાડો જેટલા પાડે એટલા પાડો પાડમ પાસ પાડો જલ્દી જલ્દી પણ આ તો બંને પર છે 1 2 ને 3 હાય હાય આ મોટો સ્વિંગ ભાઈ આવા હિંચકા તમને આખા વડોદરામાં જોવા નહીં મળે આ ભાઈને કેવું મજા આવે છે ને ભાઈલો કેવું લાગે છે મજા ના લાગે જો પડશે નાલા રહો દો આને બિહાર દો અમાર ભાઈ આજો આ સાપ તો લાગતો નહીં આ ગેંડા સીડી હતી અમારી લીલો આ ગેંડા સીડી હતી અમારા આ અવર ચંદા ગેમ આ બંચો કોકના પાડે એવા છે આ બધા જો પકડી લેજે ભાઈ પકડી લેજે ભાઈ મજા આવી રહી છે આ પટેલ જો ફાસ્ટ ફૂડ તો કોઈ જગ્યા ના છોડે તાપમાં જઈએ કાળા બચ્ચનભાઈ ના સાડા હાઈટ અહીંયા હા ઊંચી છે આવી જવાશે ચાલો આવી જાવ એવું પાછું હા હાઈટ માપવી પડે બાકી ના હતા લાવડે આયો હીરાવંશી નો વાઘ તાપ બહુ છે એના લીધે અમે થોડા અટવાઈ ગયા હા સે આલે ઉપર ચાલો ભાઈ જોઈ લેજો પછી એટલે એવું નહીં પડાય પડાય સેફટી તમારી જવાબદારી વિડીયો આવી ગયો છે ઉભા રહેજો પડી જાય પછી આ સેફટી ફૂલ પડી જાય તો એક ઓછા ડફોક જામુ ગુલાબ જામુ કયો ગુલાબ જામુ ડફોક જામુ ગુલાબ જામુ જય સિયારામ હે અમર નહીં આવતા અમને તો હાલવી જોઈએ ચાલુ અમે તો ફાસ્ટેગ લઈને આયા તમે તો પગારે છાસ પી લેવાની લાગે ઓલા ભાઈ બીક લાગે તમે લોકો મસ્તી ના લો જલારામ ખીચડી ઓ વા નીલું આવ્યો સામા કુવાનો ભાગ આયો સામા કુવાનો ગુંડો દાઉદના ભાઈ પૂદમભાઈ ફોદમભાઈ ફુલાભાઈ ગંજામ રામભાઈ નીલો